આખી જિંદગીની રડકાર એક ક્લિકની ભૂલ આખી જિંદગીની રડકાર આ સાયબર ક્રાઇમ એટલો મોટો ગુનો છે આ ખતરાનો ભંડાર નમસ્કાર અહીં ઉપસ્થિત તમામનો નમસ્કાર કરું છું આજે હું તમને એક મહત્વપૂર્ણ વિષય એટલે કે સાયબર ક્રાઇમ વિશે થોડું જણાવવા ઈચ્છું છું આજના યુગને આપણે ડિજિટલ યુગ કહીએ છીએ કે જેમાં મોબાઈલ દ્વારા ઓનલાઈન બેન્કિંગ શોપિંગ અને સોશિયલ મીડિયા જેવા ઉપકરણો આપણા જીવનને સરળ બનાવી દીધું છે પરંતુ મિત્રો આ જેટલું સરળ છે તેટલો જ આમાં ખતરો વીતી રહ્યો છે અને એ છે સાયબર ક્રાઇમનો આતંક મિત્રો પહેલા તો ચોરો આપણા ઘરમાં તાળા તોડીને ઘરમાં ઘૂસી જતા હતા પરંતુ આજના સમયમાં તો મોબાઈલનો પાસવર્ડ તોડી મોબાઈલમાં ઘૂસી જાય છે પહેલા તો એ તો ખબર પડતી હતી કે આ ચોરી કરનાર પાછળ છે કોણ પણ હવે તો એ પણ ખબર પડતી નથી કે આ ફેક આઈડી પાછળ છે કોણ અને મિત્રો તમને ખબર છે આ બધાની સૌથી વધારે અસર કોને છે આ બધાની સૌથી વધારે ખતરો કોને છે આપણા જેવા યુવાનો કે જે સોશિયલ મીડિયાનો સૌથી વધારે ઉપયોગ કરે છે કે જે આખો દિવસ ચેટિંગ કર્યા રાખે છે અને આ સાયબર ક્રાઇમથી બચવાનો માત્ર એક જ ઉપાય છે અને તે છે સાવચેતી રાખવી પોતાનો ઓટીપી કે પિન કોઈને પણ શેર કરવું જોઈએ નહીં અજાણ્યા વ્યક્તિને કોઈ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી જોઈએ નહીં કોઈ પણ પરિસ્થિતિમાં ડરવું જોઈએ નહીં અને જો તમારી સાથે આ ગુનો થાય છે તો તમે 1930 પર હેલ્પલાઇન પર કોલ કરી શકો છો અથવા તો www.cybercrime.gov.in પર ફરિયાદ કરી શકો છો આનાથી તમને એનો હલ મળી શકે છે મિત્રો આ ટેકનોલોજી એક જાદુ છે કે જે વપરાશકર્તા પર આધારિત રાખે છે વપરાશકર્તા જો તેનો સાચો ઉપયોગ કરે તો તેનાથી દુનિયા બદલાવી શકાય છે અને જો વપરાશકર્તા તેનો ગુનો કરવા માટે ઉપયોગ કરે છે તો તેનાથી દુનિયા બગાડી પણ શકાય છે અને આ બધાને રોકવા માટેનો ખાલી સરકાર અને પોલીસનો જ જવાબદારી નથી આપણે બધાએ